ખેડૂતો રહેજો સાવધાન, ફરી ભયંકર રીતે પલટાશે ગુજરાતનું વાતાવરણ। જાન્યુઆરીમાં આવી રહ્યો છે કમોસમી વરસાદનો વધુ એક રાઉન્ડ। ડિસેમ્બરથી પણ ભયંકર માવઠું જાન્યુઆરીમાં આવવાની શક્યતા। ઠંડીને લઈને હવામાન વિભાગે કરી છે મોટી આગાહી। રાજ્યમાં ફરી વધશે ઠંડીનું જોર। 3 દિવસ બાદ ઠંડીમાં ફરીથી વધારો થશે। તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો થશે ઘટાડો। જમ્મુ કાશ્મીરના કુપવાડામાં ભારે હિમવર્ષા। પહાડો, રસ્તા, ઘર, વાહનો પર બરફના થર જામ્યા। રોમાંચિત કરતો નજારો ડ્રોન કેમેરામાં થયો કેદ। લદ્દાખના જોજીલા પાસમાં બરફ જ બરફ। રસ્તા, પર્વત, વૃક્ષો બરફની સફેદ ચાદરમાં લપેટાયા। શ્રીનગર લેહ નેશનલ હાઈવે પરથી બરફ હટાવવાની કામગીરી હાથ ધરાઈ। ઉત્તર પ્રદેશના અયોધ્યા શહેરમાં ગાઢ ધુમ્મસ છવાયું। રસ્તા પર જાણે વાદળો તરી આવ્યા હોય તેવો નજારો જોવા મળ્યો। ઠેર ઠેર ધુમ્મસના કારણે વિઝિબિલિટી ઘટી। તમિલનાડુના ઊટીમાં ગગડ્યો ઠંડીનો પારો। ઠંડીના ચમકારા વચ્ચે ગાડીઓ, વૃક્ષો પર પડેલી ઝાકળ પણ થીજી ગઈ। ઘાસ પર બરફની પાતળી ચાદર છવાઈ। ભારે ઠંડીમાં લોકો ઠૂંઠવાયા। ભાવનગરની સમરસ હોસ્ટેલ ભોજનમાં નીકળી જવાત। પ્રાથમિક સુવિધાના અભાવની પણ ઉઠી ફરિયાદો। 3 વર્ષથી ગરમ પાણીની સિસ્ટમ પણ બંધ। વિદ્યાર્થીઓએ ધરણા કરી નોંધાવ્યો વિરોધ। વારંવાર રજૂઆત છતાં સમાધાન ન આવતા રોષ। પોલીસે મામલો થાળે પાડ્યો। સાબરકાંઠા જિલ્લામાં શાકભાજી પકવતા ખેડૂતો મુકાયા મુશ્કેલીમાં। માર્કેટમાં સારા ભાવ ન મળતા પશુઓને શાકભાજી ખવડાવવા મજબૂર। મોંઘાદાટ બિયારણ, દવાઓ, મજૂરી સહિત ખર્ચ ખેડૂતોને માથે પડ્યો। ખેડૂતોના જણાવ્યા મુજબ ફુલાવર, કોબીજ, મેથી, ટામેટાના 2 થી 5 રૂપિયા જ મળી રહ્યા છે। હોલસેલના વેપારીઓ મફતના ભાવે અમારા શાકભાજી ખરીદી રહ્યા છે, તો સામે છૂટક વેપારીઓ પણ ખેડૂતોને લૂંટી રહ્યા હોવાનો આરોપ। લેટરકાંડમાં ફસાયેલી પાટીદાર દીકરીના જામીન મંજૂર। કોર્ટે પાયલ ગોટીને જામીન આપી મુક્ત કરી। પાટીદાર દીકરીનું સરઘસ કાઢવા મામલે રાજ્યમાં ઠેર ઠેર થયો હતો વિરોધ। પાયલ ગોટીને જામીન મળતા ફરિયાદી પક્ષે મૌન સેવ્યું। યુવતીનું સરઘસ કાઢવા મામલે રાજકોટમાં રાજકારણ ગરમાયું। કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય લલિત વસોયાએ ભાજપ પર પ્રહાર કરતા કહ્યું, કાયદો વ્યવસ્થાની સ્થિતિ કથળી। ગુનેગારોને ડામવાને બદલે યુવતીનું સરઘસ કઢાયું। પાટીદાર સમાજ ભાજપને ક્યારે માફ નહીં કરે। અમરેલીમાં બનાવટી લેટરકાંડ મુદ્દે જેલમાં બંધ પાટીદાર દીકરીને મળ્યા ભાજપ નેતા દિલીપ સંઘાણી। દીકરીને કાયમી નોકરી આપવા સંઘાણીએ પાટીદાર આગેવાનોને આપ્યું વચન। અમરેલીમાં પાટીદાર યુવતીનું સરઘસ કાઢવા મુદ્દે બનાસકાંઠા સાંસદ ગેનીબેનનો વિરોધ। કહ્યું, પોલીસે બુટલેગરો અને ભ્રષ્ટાચારોનું સરઘસ કાઢ્યું હોત તો અમે વિરોધ ન કરતા। દીકરીનું સરઘસ કાઢનાર પોલીસ અધિકારીઓ સામે કાર્યવાહીની માંગ કરી। અમરેલીમાં પાટીદાર સમાજની દીકરીના સરઘસ મુદ્દે વિરોધના પડઘા પાટણમાં પડ્યા। ધારાસભ્ય કિરીટ પટેલે મુખ્યમંત્રીને પત્ર લખી ન્યાયની કરી માંગ। પાટીદાર યુવા કિસાન સેવા દ્વારા પાટણ કલેક્ટરને આવેદનપત્ર આપી ન્યાયની કરવામાં આવી માંગ। પાટીદાર સમાજની યુવતીના સરઘસ મામલે બોલ્યા ક્ષત્રિય આગેવાન પદ્મિની બાવાળા। કહ્યું, ક્ષત્રિય સમાજ યુવતીની સાથે છે। કુંવારી દીકરીનું સરઘસ કઢાતા તેના ભવિષ્ય પર સવાલ ઉઠ્યા। આવા ગંભીર મુદ્દે સરકારે ધ્યાન આપવું જોઈએ। અમરેલી લેટરકાંડના પડઘા જામનગરમાં પડ્યા। પાટીદાર યુવતીના સરઘસના મામલે જામનગરમાં વિરોધ। યુવા ગ્રુપ અને રાજકીય સામાજિક સંસ્થાઓએ કલેક્ટર કચેરીએ જઈ આવેદનપત્ર આપ્યું। યુવતીને જામીન પર નહીં પરંતુ નિર્દોષ મુક્ત કરવાની કરાઈ માંગ। ઉત્તર ગુજરાતમાં બીઝેડ કરતા પણ મોટા કૌભાંડની આશંકા। બનાસકાંઠામાં લકી ડ્રોના નામે કરોડો રૂપિયાનો ગોટાળો થયો હોવાનો ખુલાસો। લકી ડ્રો ચલાવનાર સામે પોલીસે દાખલ કર્યો ગુનો। ગૌશાળાના નામે ડ્રો કરી કરોડો રૂપિયા ઉઘરાવાતા હોવાનું ખુલ્યું। અમુક રકમ ગૌશાળાના સંચાલકોને અપાતી અને બાકીની રકમ આરોપી અને તેના સાગરીતો વેચી નાખતા। આરોપી સાથે 135 લોકોની ટીમ કરતી હતી કામ। આરોપી અશોક માળીએ પ્રથમ ડ્રો થરાદ તાલુકાના ડેંડુવા ગામે આવેલ સુમેરપુરી ગૌશાળામાં શરૂ કર્યો હતો। એક કૂપનની કિંમત હતી 299 રૂપિયા। આ ડ્રોમાં 3.25 લાખ જેટલી કૂપનો વહેંચાઈ હોવાનો પણ દાવો। બનાસકાંઠામાં લકી ડ્રો કાંડ મામલે ન્યૂઝ 18 ગુજરાતીની ટીમ પહોંચી અશોક માળીની ઓફિસે। લકી ડ્રોના કિંગ અશોક માળીની ઓફિસમાંથી તમામ પોસ્ટરો હટાવાયા। ન્યૂઝ 18ની ટીમ ઓફિસ પહોંચતા અશોક માળીના સાગરીતો ઓફિસ છોડી ફરાર। બનાસકાંઠા જિલ્લાના વિભાજન બાદ રમૂજી વિડીયો સામે આવ્યો। સોશિયલ મીડિયા પર લોકો રમૂજી વિડીયો બનાવી કરી રહ્યા છે વાયરલ। પોટલા બાંધી લોકો થરાદ તરફ જતા હોય તેવો વિડીયો બનાવી લોકો કરી રહ્યા છે મજા। બનાસકાંઠામાં વિભાજન બાદ વિવાદનો વંટોળ પાલનપુર પહોંચ્યો। ધાનેરાનો વાવ થરાદમાં સમાવેશ કરાતા લોકોમાં રોષ। ધાનેરાને બનાસકાંઠામાં જ રાખવાની માંગ સાથે કલેક્ટરને આવેદન અપાયું। માંગ નહીં સંતોષાય તો આંદોલનની પણ ચીમકી ઉચ્ચારાઈ। બનાસકાંઠા જિલ્લાના વિભાજનને લઈને વિરોધનો વંટોળ। કાંકરેજ અને થરાના વેપારીઓએ 2 દિવસ ધંધા રોજગાર રાખ્યા બંધ। કાંકરેજને બનાસકાંઠામાં નહીં સમાવાય ત્યાં સુધી વિરોધની ઉચ્ચારી છે ચીમકી। બનાસકાંઠાના વિભાજન અંગે પાટણમાં પણ વિરોધ। પાટણના સાંસદ ભરતસિંહ ડાભીએ સીએમને પત્ર લખી કરી રજૂઆત। કાંકરેજને બનાસકાંઠા જિલ્લામાં જ રાખવા કરાઈ માંગ।
દિયોદરને જિલ્લા મથક જાહેર ન કરાતા નારાજગી. કોટડા ગામના સ્થાનિકે એમએલએ કેશાજી ચૌહાણને ફોન કરી ખખડાવ્યા. કહ્યું, તમને અમે સારું કરવા ચૂંટીને લાવ્યા છીએ, આટલો અન્યાય થયો તો પણ તમે કેમ બોલતા નથી? કોટડા ગામના સ્થાનિકે એમએલએને આપી ચેતવણી. કહ્યું, જો દિયોદરને જિલ્લો જાહેર નહીં કરાય તો ભાજપને કોટડામાંથી એક પણ વોટ નહીં આપવા દઉં. એમએલએ સાથેની વાતચીતનો ઓડિયો વાયરલ થયો. કાંકરેજ વિસ્તારને થરાદમાં સમાવેશ કરાતા વિરોધ. ભાજપના નેતા અણદાભાઈ પટેલે લખ્યો સીએમને પત્ર. કાંકરેજ તાલુકાના બનાસકાંઠા જિલ્લામાં રાખવા માંગ કરી. ધાનેરા અને રાનેરથી થરાદ દૂર થતું હોવાથી લોકોને હાલાકી થશે. પૂર્વ ધારાસભ્ય પુંજાભાઈ વંશી ગીર સોમનાથના તાલાલાના ઘુસિયા ગામે ઘરવિહોણા પરિવારની લીધી મુલાકાત. 6 મહિના અગાઉ ડેમોલિશન કરતા ઘરવિહોણા થયેલા પરિવાર શાળામાં રહેવા મજબૂર. વૈકલ્પિક વ્યવસ્થા કરી આપવા કોંગ્રેસ નેતાની માંગ. ગીર સોમનાથના વેરાવળમાં દબાણો પર ફરી વળ્યું તંત્રનું બુલડોઝર. હાઉસિંગ સોસાયટીમાં મુખ્ય રોડ પરના મકાનમાં દબાણો દૂર કરાયા. પોસ્ટ ઓફિસથી 80 ફૂટ રોડ સુધીના દબાણો હટાવાયા. દ્વારકા જિલ્લામાં ફર્યું તંત્રનું બુલડોઝર. બેટ દ્વારકામાં ગેરકાયદેસર દબાણો તોડી પડાયા. તંત્રની કાર્યવાહીથી ભૂમાફિયાઓમાં ફફડાટ. ઓખા પાલિકાએ પોલીસની હાજરીમાં દબાણો તોડ્યા. રાજકોટના ધોરાજીમાં ગેરકાયદેસર દબાણો પર તંત્રની લાલાંક. પોસ્ટ ચોકથી લઈને જૂના ઉપલેટા રોડ ઉપર દબાણ હટાવાયા. ડીવાયએસપી, ડેપ્યુટી કલેક્ટર સહિતના અધિકારીઓ અને પોલીસ જવાનોની હાજરીમાં 40 જેટલા દબાણો પર બુલડોઝર ફરી વળ્યું. નડિયાદ મહાનગરપાલિકા જાહેર થતાની સાથે 30થી વધુ દુકાનો જમીન દોસ્ત કરવાનો નિર્ણય. વરસાદી પાણીના નિકાલ માટે કાંસ પર દુકાનો બનાવવામાં આવતા તોડી પડાશે દુકાનો. દુકાનદારોની રોજીરોટી છીનવાતા રોષ. મહેસાણા જિલ્લા પોલીસ વડાની કચેરીએ મહિલાઓનો હલ્લાબોલ. ખારી નદી કિનારે ખુલ્લેઆમ દારૂના વેચાણને લઈને વિરોધ. બુટલેગરો અને અસામાજિક તત્વો ત્રાસ આપતા હોવાની ફરિયાદ. યુવકને માર્યો હોવાનો પણ આરોપ. પ્રયાગરાજમાં મહાકુંભમાં જવા માટે જૂનાગઢમાં ટ્રેનના સ્ટોપેજ માટે સાધુ સંતોએ કરી માંગ. સરકારે શરૂ કરેલી ખાસ ટ્રેનોનું સ્ટોપેજ વેરાવળ આપ્યું હોવાની ફરિયાદ. જૂનાગઢમાં ટ્રેનનું સ્ટોપેજ આપવા માંગ. તાપીના વ્યારામાં નવી ધાટ ગામ પાસે કોઝવેનું સમારકામ ન થતા ગ્રામજનો પરેશાન. ગત ચોમાસા દરમિયાન ધોવાઈ ગયો હતો કોઝવે. આજ દિન સુધી મરામત ન થતા ગ્રામજનોમાં રોષ. ગ્રામજનો જીવના જોખમે કોઝવે પરથી પસાર થવા મજબૂર. અમદાવાદના સરખેજમાં આવેલી એફડી સ્કૂલને જિલ્લા શિક્ષણ અધિકારી આપી નોટિસ. એફઆરસીએ ફી વધારાની મંજૂરી ન આપી હોવા છતાં ઉઘરાવી ફી. વધુ ફી ઉઘરાવવાનું શરૂ કરાતા વાલીએ કરી હતી ફરિયાદ. વડોદરામાં પ્રધાનમંત્રી આવાસ યોજનાના મકાનો ભાડે અપાયાની ફરિયાદ બાદ વુડાની ટીમે કરી રેડ. બંધ મકાનોમાં જઈને વુડાની ટીમે 150 જેટલા મકાનો બહાર આડેધડ ચોંટાડી દીધી નોટિસ. તપાસ કર્યા વિના જ વુડાએ નોટિસો ચોંટાડી હોવાનો સ્થાનિકોનો છે આરોપ. નોકરીએ ગયા હોય તેવા લોકોના ઘરે પણ નોટિસ ચિપકાવી દીધી હોવાનો દાવો. સ્થાનિકોએ વુડાને ધક્કા ખાવાની આવી છે નોબત. કપડવંજમાં ગ્રાન્ટેડ સ્કૂલના શિક્ષકો ટ્યુશન ક્લાસ કરતા ઝડપાયા. જિલ્લા શિક્ષણ વિભાગે બાતમીના આધારે વિવિધ જગ્યાઓ પર કરી હતી તપાસ. શિક્ષણ વિભાગના પરિપત્ર પ્રમાણે ગ્રાન્ટેડ અને સરકારી સ્કૂલના શિક્ષકો ન કરાવી શકે ટ્યુશન ક્લાસ. પંચમહાલમાં પુરવઠા અધિકારીઓ તપાસ માટે કર્યો વેશ પલટો. રાશન કાર્ડ સંબંધિત કામગીરીમાં પડતી મુશ્કેલીની તપાસ માટે અધિકારીઓ અરજદાર બનીને પહોંચ્યા. 23 રૂપિયામાં થતી કામગીરી માટે અરજદારો પાસે 300 રૂપિયા વસૂલાતા હોવાનો ખુલાસો. વાપીનો મહાનગરપાલિકામાં સમાવેશ થતા મોરાઈ ગામના લોકોએ નોંધાવ્યો વિરોધ. ગામ પહેલાથી જ વિકસિત છે. મનપામાં સમાવેશ થતા ગામનો વિકાસ રૂંધાવાની મોરાઈ ગામના લોકોએ ચિંતા વ્યક્ત કરી. ગાંધીનગરમાં ઓબીસી જન અધિકાર સમિતિની બેઠક યોજાઈ. વિધાનસભા વિરોધ પક્ષના નેતા અમિત ચાવડાએ જાતિ આધારિત વસ્તી ગણતરીની માંગ કરી. સમર્પિત આયોગે સર્વે કરી આપેલો રિપોર્ટ પબ્લિક ડોમેઇનમાં મૂકવા માંગ કરાઈ. વડનગરના સલાડપુરા વિસ્તારમાં 30 વર્ષથી પણ વધુ સમયથી ઘરમાં પુરાયેલી હતી મહિલા. લોકોની રજૂઆત બાદ માનસિક બીમાર મહિલાનું રેસ્ક્યુ કરવામાં આવ્યું. વિદેશમાં લગ્ન બાદ થયા હતા છૂટાછેડા. મહિલાને સારવાર માટે અમદાવાદ ખસેડાઈ. વડોદરા એમએસ યુનિવર્સિટીની ગર્લ્સ હોસ્ટેલમાંથી મોબાઈલ ફોન તફડાવી ગઠિયો ફરાર. કેમ્પસમાં લાગેલા સીસીટીવીમાં કેદ થઈ આખી ઘટના. ફતેહગંજ પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ હાથ ધરી. સુરેન્દ્રનગરના પાટડીમાં ધોળા દિવસે 1 લાખની લૂંટ. કારમાંથી રોકડ અને દાગીના ભરેલી બેગ ઉઠાવીને 2 શખ્સો ફરાર થયા. કાર ચાલકની નજર ચૂકવી લૂંટને અંજામ આપવામાં આવ્યો. બેગની ઉઠાંતરી સીસીટીવીમાં કેદ થઈ. એએમસીની પરીક્ષામાં છબરડા મામલે કરાયું રિકન્સ્ટ્રક્શન. પોલીસે આરોપી હેડ ક્લાર્ક પુલકિતને સાથે રાખી એએમસીની મુખ્ય કચેરીમાં જરૂરી ડોક્યુમેન્ટ અને ડેટા કબજે કર્યા. એએમસીની સેન્ટ્રલ ઓફિસમાં કોમ્પ્યુટરમાં પણ કરી હતી છેડછાડ. અમદાવાદ મનપામાં ભરતીની પરીક્ષામાં ગેરરીતિને આરોપી રિમાન્ડ પર. પુલકિત સથવારા 9 જાન્યુઆરી સુધી રિમાન્ડ પર. ટેકનિકલ સુપરવાઇઝરની ભરતીમાં કર્યો હતો ગોટાળો. અમદાવાદના ખ્યાતિ હોસ્પિટલ કાંડ મામલે કાર્તિક પટેલની આગોતરા જામીન અરજી અંગે ચુકાદો અનામત રાખ્યો. ગ્રામ્ય કોર્ટમાં કાર્તિક પટેલના વકીલ અને સરકારી વકીલ વચ્ચે થઈ ઉગ્ર દલીલો.
કાર્તિક પટેલના વકીલે દલીલ કરતા કહ્યું, આ તમામ બાબતોના જવાબદાર છે દર્દીઓની સ્થિતિ અંગે સંચાલકને કંઈ પણ ખબર ન હોય. કાર્તિક પટેલના વકીલે પીડિતોને વળતર આપવાની દર્શાવી તૈયારી. પાટણમાં રિક્ષા ચોરીનો ભેદ ઉકેલાયો. અમદાવાદ અને ગાંધીનગરમાં થયેલી રિક્ષા ચોરીનો એલસીબી પોલીસે ભેદ ઉકેલી કાઢ્યો. 4 રિક્ષા સાથે એકની ધરપકડ કરાઈ, અન્ય એકને પકડવા પોલીસે કાર્યવાહી હાથ ધરી. મધ્યપ્રદેશના સતનામાં બલ્બ ચોરીની ઘટના. કાર અને બાઇક પર આવેલા શખ્સે રેસ્ટોરન્ટની બહાર લગાવેલા બલ્બની કરી ચોરી. ચોરોએ 12 થી વધુ જગ્યાઓ પર બલ્બની ચોરીને અંજામ આપ્યો. પોલીસે સીસીટીવીના આધારે હાથ ધરી તપાસ. દ્વારકામાં ભાટિયા કલ્યાણપુર રોડ પર રફતારનો કહેર. અજાણ્યો વાહન ચાલક બાઇક ચાલકને ટક્કર મારી ફરાર. બાઇક ચાલકનું ઘટના સ્થળે જ મોત. મૃતક યુવક ભોગત ગામનો હોવાનું ખુલ્યું. મોરબીના હળવદમાં દોડતી કાર સાથે અથડાયો આખલો સીધો કારમાં ઘૂસી જતા કારનું કચ્છરઘાણ નીકળ્યું. આખલાનું પણ ઘટના સ્થળે જ મોત નીપજ્યું. કારમાં સવાર લોકોની માહિતી અકબંધ, પોલીસે તપાસ હાથ ધરી. સુરતના માંગરોળમાં પતંગની દોરીમાં ફસાયેલા કબૂતરનું રેસ્ક્યુ કરવામાં આવ્યું. વાંકલની મુખ્ય બજારમાં આવેલા વૃક્ષ પર કબૂતર દોરીમાં ફસાયું હતું. સ્થાનિકોએ કબૂતરનું રેસ્ક્યુ કરી કબૂતરને સારવાર આપી. દાહોદ જિલ્લા પોલીસની ડ્રાઈવમાં 42 લાખથી વધુનો દારૂ ઝડપાયો. 93 વિદેશી દારૂના કેસ, 362 દેશી દારૂના કેસ, 517 નશાની હાલતમાં આરોપીઓ ઝડપાયા. 15 દારૂની હેરાફેરી અને 5 પ્રોહિબિશનના ગુના દાખલ કરાયા. દાહોદ જિલ્લા પોલીસ અધિક્ષક રાજદીપસિંહ ઝાલાના અધ્યક્ષ સ્થાને યોજાઈ હતી પોલીસ ડ્રાઈવ. 18 ડિસેમ્બર 2024 થી 1 જાન્યુઆરી 2025 સુધી યોજાયું હતું પોલીસનું કોમ્બિંગ. લાખો રૂપિયાનો દારૂ અને ટ્રાફિક નિયમનના ભંગ બદલ પણ લાખોનો દંડ વસૂલાયો. ભરૂચમાં પતંગ બનાવતા પતંગવાલા પેઢીના માલિક મુશ્કેલીમાં. પતંગ બનાવવાનો વ્યવસાય બંધ થવાની કગાર પર. પતંગ બનાવવાના કાચા માલ સામાનમાં વધારો અને નવી પેઢીની મોંઘવારીને કારણે પતંગના વ્યવસાયમાં નથી રસ. ગાંધીનગર સ્ટેટ મોનિટરિંગ સેલનું બનશે અલગ પોલીસ સ્ટેશન. ગૃહ વિભાગે દરખાસ્તને આપી મંજૂરી. 0 બજેટથી શરૂ કરાયેલા પોલીસ સ્ટેશનમાં 5 પીઆઈ અને 5 પીએસઆઈની કરાઈ નિમણૂક. ગાંધીનગરના જમિયતપુરામાં બનનાર આંજણા ધામનું 5 જાન્યુઆરીએ મુખ્યમંત્રીના હસ્તે શિલાન્યાસ. 300 કરોડના ખર્ચે 10 વીઘા જમીનમાં બનશે ધામ. 2500 વિદ્યાર્થીઓ રહી શકે તેવી આધુનિક હોસ્ટેલ બનાવાશે. નિર્માણ માટે 260 કરોડથી વધુ રૂપિયાનું દાન આવ્યું. સુરત શહેર ભાજપ પ્રમુખ માટે આવતીકાલે સેન્સ લેવાશે. નિમણૂક માટે નિરીક્ષકો સુરત આવશે. સૌરાષ્ટ્રવાસી અને સુરત લોબીના નેતાઓ દાવેદાર. સુરત શહેર ભાજપ પ્રમુખ ઓબીસીમાંથી બનવાની શક્યતા. અનેક નામો પર ચર્ચા તેજ. આણંદ મહાનગરપાલિકાના કમિશનર તરીકે મિલિંદ બાપનાની નિયુક્તિ. જિલ્લા વિકાસ અધિકારી મિલિંદ બાપનાને મનપા કમિશનરની પણ જવાબદારી સોંપાઈ. ચાર્જ સંભાળી મનપા કચેરીના વિવિધ વિભાગોની મુલાકાત લઈ જરૂર સૂચનાઓ આપવામાં આવી. મોરબી મહાનગરપાલિકાના કમિશનર સ્વપ્નિલ ખરે પ્રથમ દિવસે જ એક્શન મોડમાં સરદાર બાગની બદતર હાલત જોઈ તાત્કાલિક રિપેરિંગ કામગીરી કરવાની આપી છે મંજૂરી. પોરબંદરની છાયા મહાનગરપાલિકાના નવનિયુક્ત મ્યુનિસિપલ કમિશનરે સંભાળ્યો ચાર્જ. એચ.જે. પ્રજાપતિની કરાઈ છે કમિશનર પદે નિમણૂક. વોર્ડ રચના સહિતની કામગીરી અને ટેકનોલોજીના ઉપયોગથી વિકાસલક્ષી કાર્યો કરવા અંગે આપી ખાતરી. સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં પ્રવાસીઓએ તોડ્યો 2023નો રેકોર્ડ. 2024માં 58,25,000થી વધુ પ્રવાસીઓએ લીધી સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત. 2023માં 51,20,000 પ્રવાસીઓએ લીધી હતી મુલાકાત. અમદાવાદ મહાનગરપાલિકા આયોજિત ફ્લાવર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર. ઉદઘાટન થયાના એક જ દિવસમાં કોર્પોરેશનને 9.59 લાખની માતબર આવક થઈ. ઓનલાઈન સિવાય લોકોએ રોકડથી પણ ખરીદી કરી. અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ પર આયોજિત ફ્લાવર શોનો ડ્રોન નજારો સામે આવ્યો. રંગબેરંગી વિવિધ જાતના ફૂલોનો ભવ્ય નજારો ડ્રોન કેમેરામાં કેદ કરવામાં આવ્યો. અમદાવાદીઓ માટે ખુલ્લો મુકાયો ફ્લાવર શો. સીએમ ભૂપેન્દ્ર પટેલના હસ્તે થયું ફ્લાવર શોનું ઉદઘાટન. આ વખતે 6 ભાગમાં કરાયું છે ફ્લાવર શોનું આયોજન. ઓડિયો ક્લિપ દ્વારા જે તે સ્કલ્પચરની માહિતી અપાશે. 22 જાન્યુઆરી સુધી અમદાવાદીઓ નિહાળી શકશે ફ્લાવર શો. 20 લાખથી વધુ રોપાનો ફ્લાવર શોમાં સમાવેશ. 23 પ્રકારના વિવિધ ફૂલોનું નજરાણું. ફ્લાવર શોમાં દેશની વૃદ્ધિ, વિકાસ અને સંસ્કૃતિની ઝાંખી જોવા મળશે. QR કોડ સ્કેન કરી સ્કલ્પચર વિશે માહિતી મેળવી શકાશે. 12 વર્ષથી ઉપરના દરેક વ્યક્તિ માટે ફ્લાવર શોમાં ટિકિટ ફરજિયાત. સોમવારથી શુક્રવાર 70 રૂપિયા અને શનિવાર રવિવારમાં 100 રૂપિયા ફી રહેશે. મ્યુનિસિપલ કોર્પોરેશનની શાળાઓના વિદ્યાર્થીઓને નિઃશુલ્ક પ્રવેશ તો ખાનગી શાળાના વિદ્યાર્થીઓની 10 રૂપિયા ફી. 12 વર્ષમાં મહાકુંભમાં 3 ગણો વધારો થયો. આ વર્ષે આશરે 28 કરોડથી વધુ ભક્તો મહાકુંભમાં આવશે. વીવીઆઈપી દિગ્ગજોના 200 ચાર્ટર પ્લેન લેન્ડ કરશે. કરોડો શ્રદ્ધાળુઓની સુરક્ષા માટે પહેલીવાર એઆઈથી કરાશે નિરીક્ષણ. મહાકુંભમાં આવતા ભક્તોની સુરક્ષા માટે પોલીસ તૈનાત. મેળામાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ અને ફાયર વિભાગ એલર્ટ. સાધુઓના વેશમાં પોલીસ કર્મીઓ રહેશે તૈનાત. ગુજરાત એસટીની વધુ એક સિદ્ધિ. સમગ્ર ભારતમાં દૈનિક 75,000થી વધુ ઓનલાઈન ટિકિટ બુકિંગ સાથે ગુજરાત એસટી નિગમ પ્રથમ ક્રમે આવ્યું. છેલ્લા 2 વર્ષમાં નિગમને 1,036 કરોડની આવક.